कॉलेज में रखा गया रक्तदान शिविर, छात्रों ने बढ़ चढ़ कर लिया हिस्सा। केबीएस कॉलेज में आज रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें विद्यार्थियों ने उत्साहपूर्वक भाग लेते हुए रक्तदान किया। इस शिविर का आयोजन लायंस इंटरनेशनल, लायंस क्लब उद्योगनगर और केबीएस कॉलेज के सहयोग से किया गया था। शिविर का लक्ष्य 100 बोतल रक्त एकत्रित करने का था, जिसे सफलतापूर्वक प्राप्त किया गया। शिविर के दौरान कॉलेज के सैकड़ों छात्रों ने मानवता के इस पुनीत कार्य में अपना योगदान दिया और रक्तदान किया। लायंस क्लब के पदाधिकारियों ने छात्रों की जागरूकता और रक्तदान के प्रति उनके उत्साह की सराहना की। शिविर में भाग लेने वाले छात्रों को कहना था कि रक्तदान न केवल एक सामाजिक जिम्मेदारी है, बल्कि इससे दूसरों की जान बचाने में भी मदद मिलती है। આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખેલ છે। તેના અંતર્ગત આજે આપણે લગભગ 50 થી 100 બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે। આપણી લાયન્સ બ્લડ બેંક છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને આપણે રોજની 20 થી 25 બોટલની ડિમાન્ડ રહે છે અને આપણને બ્લડ ઓછું જ પડે છે અને મહિનામાં આપણે આવા 4 થી 5 બ્લડ કેમ્પ કરીએ છીએ અને વાપી અને તેની આસપાસના જે ગામડાઓ છે એમાં સારો એવો અમને સપોર્ટ મળે છે। લગભગ વલસાડથી ખાંડવેલ, સેલવાસમાં પણ આપણા બ્લડ કેમ્પ યોજાતા રહે છે। અહીંયા આપણે એક્સિડન્ટના કેસીસ તેમજ માંદગી અને ડિલિવરીના કેસીસમાં તાત્કાલિક બ્લડની ખૂબ જ જરૂર રહે છે અને આપણે લગભગ વાર્ષિક 6 થી 7,000 બોટલ એકત્રિત થાય છે। તે છતાં પણ બ્લડ આપણને ઓછું જ પડે છે। તો હું સર્વે આજે હું કેબીએસ કોલેજ તેમના સ્ટુડન્ટ, એમનો પ્રિન્સિપલ પૂનમ મેડમ, ખુશ્બુ મેડમ અને તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ જ આભાર માનું છું કે આજે એમને સપોર્ટ કર્યો તો અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરી શક્યા। આજે 30 સપ્ટેમ્બર 2024ના રોજ અમે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના કોલેબરેશનથી કર્યું છે, જેમાં ડાયાબિટીક ચેકઅપ પણ ઇન્ક્લુડેડ છે અને અમે યુઝ્યુઅલી એવરી યર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ। ઇન્ટેન્શન એ છે કે બ્લડ ડોનેશનનું એક પ્રેરણા સ્ટુડન્ટ સુધી જાય, સ્ટુડન્ટ લોકો એને અવેરનેસ લે અને એનાથી શું ફાયદા થાય તે એમને સમજ પડે અને એક આ મોટો અમારો રહી છે કે હેલ્પિંગ હેન્ડ સ્ટુડન્ટ અમારા રહી છે અને આમાં અમારી આખી ટીમમાં એનએસએસ યુનિટ જે છે એનું ખૂબ જ સહયોગ છે। એમના સ્ટુડન્ટ જે છે એ લોકોએ પણ આ ટીમને અને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે।